ભાવનગર શહેરના ખેડૂતવાસમાં જૂથ અથડામણની ઘટના બની છે। રૂવાપરી રોડ પર સામાન્ય બોલાચાલીમાં મારામારી થઈ ગઈ છે। બહુચરાજી મંદિર પાસે બે પરિવાર વચ્ચે બબાલ થઈ। સામસામે પથ્થરમારો થતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ। જૂથ અથડામણમાં 7 થી 8 લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ ઇજાગ્રસ્તોને સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો શાંત પાડ્યો। વધુ વિગતો સાથે સંવાદદાતા કૃણાલ જોડાઈ ગયા છે। કૃણાલ, રૂપાપરી રોડ પર મારામારી થઈ છે, જૂથ અથડામણ થઈ છે, શું છે આ પૂરો મામલો? બિલકુલ દીપિકા, જો વાત કરીએ તો ભાવનગર શહેરના ખેડૂતવાસ જે વિસ્તાર છે તે વિસ્તારમાં બે પરિવાર વચ્ચે જે પ્રમાણે સામાન્ય જે ઝઘડો થયો ત્યારબાદ ચોક્કસથી બે પરિવાર વચ્ચે જે છે પથ્થરમારાની ઘટના સામે આવી હતી। રૂવાપરી રોડ બોચરાજી માતાનું મંદિર છે ત્યાં આગળ આ સમગ્ર ઘટના ઘટી હતી। જોકે ભાવનગર પોલીસે ઘટના સ્થળે પહોંચી અને ખાસ કરીને જે લોકો હતા તેઓને દૂર ખસેડવામાં આવ્યા હતા। અન્ય 8 થી 9 લોકો છે તેની વિરુદ્ધ જે છે તે ગુનો નોંધવામાં આવ્યો છે। જોકે આ ઘટનામાં 7 થી 8 જેટલા જે લોકો છે તે લોકો ઇજાગ્રસ્ત થયા છે। તમામ જે લોકો છે તેઓને સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દીપિકા। જી કૃણાલ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।